नाम संकीर्तनम यस्य सर्वपापः प्रणाशनम प्रणामो दुःखशमनस्तम नमामि हरिं परम। इष्टदेव स्वामीनारायण भगवान, श्री राधारमण देव, सिद्धेश्वर महादेव, रणछोड़ त्रिकमराय जी महाराज, परम पूज्यपाद धर्म धुरंधर सनातन 1008 आचार्य श्री राकेश प्रसाद जी महाराज श्री, त्रणेय बोर्डना चेरमेन डॉक्टर संतवल्लभ स्वामी वड़ताल, पीपी स्वामी जूनागढ़, धर्मकिशोर स्वामी कोठारी श्री जूनागढ़, स्वामी देव प्रकाश दासजी स्वामी कोठारी श्री वड़ताल, कोठारी स्वामी लक्ष्मीनारायण दासजी स्वामी मुख्य कोठारी श्री गढ़ड़ा, त्रणेय धामोना कोठारी श्रीओ, संतो, धोलेरा धामना संतो, वड़ताल गादीमांथी उपस्थित त्रणेय बोर्डना सभ्यश्रीओ, आमंत्रित मेहमानों, पूज्य गादीवाळा श्री, सर्वे हरिभक्तों, सौने जय स्वामीनारायण। पूज्यपाद आचार्य महाराज श्रीनो षष्ठी पूर्ति महोत्सव જ્યારે ધામધૂમથી ત્રણેય બોર્ડ ઉજવી રહ્યું છે ત્યારે અહીંના અમારા વડીલ પૂજ્યપાદ સદગુરુવર્ય પૂર્વ ચેરમેન કોઠારી સ્વામી શ્રી દેવનંદનદાસજી સ્વામી, એમની રાહદારીમાં મહારાષ્ટ્રનો ષષ્ઠી પૂર્તિ ઉત્સવ જ્યારે ઉજવાતો હોય ત્યારે આપણને સૌને હૈયામાં આનંદ હોય જ। અને જૂનાગઢના સંતોને હું કહું કે મને એ ભાનુશાસ્ત્રી સાંભળો ને, હું કહું કે પીપી સ્વામી અમારા ચેરમેન અહીંના બધા એમ કહે કે આ ભોળા ચેરમેન છે, અમારા ચેરમેન છે ને ભોળા છે। એનું એક જ ઉદાહરણ હું દઉં, હું ભોળા જ માનતો હતો, પણ અમારે જ્યારે આ ગ્રુપમાં કોન્ફરન્સ થઈ, સંતવલ્લભ સ્વામીએ બધાને કોન્ફરન્સમાં લીધા, ગઢડા, વડતાલ અને જૂનાગઢ, વાત થઈ ષષ્ઠી પૂર્તિ ઉત્સવ ક્યાં ઉજવવો, તો મેં કીધું આ ગઢડા રાખો, મહારાજનું ઘર છે ને, આખા સત્સંગનું ઘર ગણાય। તે પીપી સ્વામી ક્યાંક માર્બલની ખરીદીમાં બજારમાં હતા, તો કે ગઢડા તો અવારનવાર થાય જ છે, અહીં રાખો જૂનાગઢ, કે એટલે અમારે થોડી મીઠી બહેત થઈ। પણ મને એમ થયું ખાનગીમાં બે જણાએ કુરડીમ ગોળ ભાંગી લીધો, અગાઉ કંઈક નક્કી કરી જ લીધું હશે, ફોર્માલિટી માટે મને લીધો, એ પછી મને ખબર પડી। પણ મેં પીપી સ્વામીને કીધું કે તમે મોટા છો, સૌરાષ્ટ્ર પ્રદેશ બી મોટો છે, આની પછીનો ઉત્સવ તમે રાખો, આ અમને દો। એ તો નક્કી કરીને જય જ બોલાવી દીધી, જય રાધારમણ દેવની જય। એટલે ભોળા કાંઈ છે નહીં, ભોળા હોય તો હું ન રહી ગયો, મારો વારો ન આવી ગયો, હું ભોળો કેવો પણ હવે અમારી આ સભા ષષ્ઠી પૂર્તિની સાક્ષી રહે, આવું પુનરાવર્તન ભવિષ્યમાં ના થાય, વડતાલના ચેરમેન પક્ષપાત ના કરે, એટલે 75મો ઉત્સવ જ્યારે આવે ત્યારે ગઢડામાં ઉજવાય ધામધૂમથી, એવી અમારી ગઢડાના સંતો એગ્રી છો ને, બધા હાથ ઊંચો કરો। હું તમારો ઉતાવળ છે। 75મો ઉત્સવ ધામધૂમથી ગઢડે, 100મો વડતાલ, મોટા ઘરે હોય ને। 75મો ઉત્સવ ધામધૂમથી ગઢપુર ગોપીનાથજી મહારાજને આંગણે ઉજવવાનો।
અને આ વડતાલના ચેરમેન શ્રી અમને પ્રોમિસ પણ આપ્યું છે. બોલો ગોપીનાથજી મહારાજની. બીજી વાત, આપણા પૂજ્ય મહારાજશ્રી સત્સંગ મહાસભા દ્વારા બિરાજમાન થયા એને આજે લગભગ 24-25 વર્ષ પૂરા થવા આવ્યા. અગાઉ અહીંયાથી ઘણું બધું કહેવાનું છે મહારાજશ્રીના કાર્યો વિશે, એમાં પુનરાવર્તન નથી કરતો. પણ સત્સંગ મહાસભાના જે હોદ્દેદારો અત્યારે જે છે એ વખતે જે હતા, શાસ્ત્રી સ્વામી હરિચરણદાસજી સ્વામી, અથાણાવાળા સ્વામી, અમારા ગઢપુરના પુરાણા સ્વામી વિશ્વપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી નારાયણચરણદાસજી સ્વામી, આ મોટા મોટા પુરાણી દેવનંદનદાસજી સ્વામી, હરિભક્તો ઘણા બધા પાયામાં હતા અને છે. પૂજ્ય નવતમ સ્વામીના માર્ગદર્શન નીચે જ્યારે આખું આ મિશન લડાણું, પૂજ્ય જ્ઞાનજીવન સ્વામી, મોટા મોટા સંતો ગઢડાના, વડતાલના, જૂનાગઢના, કોઠારી સ્વામી દેવનંદનદાસજી, જે બધી કાયદાકીય પ્રક્રિયાને જાણનારા પછી બાપુ સ્વામી, મારા ગુરુ ભાનુ સ્વામી, કેપી સ્વામી, આ બધા સંતો, આમાં કોના નામ લઉં ને ન લઉં, અસંખ્ય સંતો, ગુરુકુળ પરિવારના બધા મવડી સંતો, આ બધા સંતોનો આમાં ભોગ અને ભેખ હતો. ત્યારે આ શક્ય થયું છે. આપણી બધાની પ્રાર્થનાથી હનુમાનજી દાદાએ ને ગોપાળાનંદ સ્વામીએ આચાર્ય મહારાજ આપણને આપ્યા છે. આ વાત ક્યારેય ભૂલવી ના જોઈ. અને આપણને સ્પષ્ટ એના દર્શન થાય છે. આપણે ઘણા બધા આવેગમાં આવીને કહેતા હોય મહારાજશ્રી પહેલાં એ આમ કર્યું ને પહેલાં એ આમ બોલ્યા ને ફલાણા આમ કર્યું, તમારે આમ કહી દેવું છે. મહારાજશ્રી પાસે જીએ જઈ સલાહકાર જ જાય, તમારે આમ કરવું, તમારે તેમ કરવું, ફલાણું કરવું. પણ મહારાષ્ટ્રમાં એક સૌથી મોટો ગુણ મેં જોયો કે એનામાં દ્વેષ નથી. ક્યારેય કોઈના પ્રત્યે એમણે દ્વેષ રાખ્યો નથી. એમનું ભૂંડું બોલનારા, ખરાબ બોલનારા, જાહેરમાં ગાળો દેનારાને પણ મહારાષ્ટ્રીય દ્વેષ ભાવ એના જીવમાં રાખ્યો નથી. રાગ ભાવ રાખ્યો. રાગ અને દ્વેષથી પર પૂજ્યપાદ આપણા આચાર્ય મહારાજશ્રી છે. એમનો વેશ, એમનો પહેરવેશ, એમની આભા, પોતે એકલા ટ્રાવેલિંગમાં હોય, પ્લેનમાં, બિઝનેસ ક્લાસમાં, તો બી ખબર પડે કે આ વડતાલના આચાર્ય મહારાજશ્રી છે. અડધી રાતે જઈને જુઓ તો ખબર પડે આ વડતાલના આચાર્ય મહારાજશ્રી છે. એના કપાળમાં ક્યારેય તમે તિલક તાંડલા વગરનો કપાળ નહીં જોયો હોય. આ પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રીની શોભા છે. બીજી વાત, આપણે મહારાજશ્રીને બેસાડ્યા ગાદી ઉપર એના આટલા બધા વર્ષ થયા. હજી ઘણા બધા કેસો કોર્ટમાં પેન્ડિંગ છે, હું જાણું છું ત્યાં સુધી. અને એનું બરાબર મોનિટરિંગ થઈ રહ્યું છે, થવું જોઈએ. પૂજ્યપાદ નવતમ સ્વામી અને વડતાલના ચેરમેન શ્રી રૂઢી રીતે આ જાણે છે. અને ભગવાને આપણને દરેક કોર્ટ કેસોમાં મદદ કરી છે. આપણે ક્યારેય કોઈ મેટર નાની મોટી આચાર્ય બાબતની હાર્યા નથી. પહેલાં પગથિયાથી લઈ, ટ્રાયલથી લઈને સુપ્રીમ સુધી આપણે સતત ને સતત કાયમ જીતતા રહ્યા છે. આ જય લક્ષ્મીનારાયણ દેવની છે, આ જય રાધારમણ દેવની છે, આ ગોપીનાથજી મહારાજની જય છે. આપણા બધાની ભાવના, આપણા બધાની પ્રાર્થના એ ભગવાને સાંભળી એટલે આપણી સતત ને સતત કાયમ જય રહી છે. આવીને આવો ને આવો જયકારો કાયમ રહે, એમાં આપણે બધા સાથે રહીએ. જે રીતે સંગત છદ્વમ વારે વારે તમે ગાઓ છો ને, એ ભાવનાથી કાયમ જોડાઈ રહીએ. ભગવાનને પ્રાર્થના કરો કે મહારાષ્ટ્રી શતાયુના થાય. નવતમ સ્વામીના શબ્દોમાં કહું તો લાકડીને ટેકે ટેકે મહારાષ્ટ્રી ચાલે ને ત્યાં સુધી મહારાજજી ગાદી ઉપર રહેવું. ઘણી બધી સભામાં એ બોલ્યા છે. પણ અહીંથી ઘણી બધી મહારાજશ્રીના સ્વાસ્થ્ય માટેની વાતો થઈ. મને એવો વિચાર આવતો હતો કે આપણે જે હવને ઉમંગ અને ઉત્સાહ હોય, મહારાજશ્રી આવતા હોય એટલે સારું સારું જમાડવાનો. હું કીધું લાડવાન આ ને તે ને રોટલા ને માખણ ને માખણ, હવે બધું એ ઓછું કરવું જોઈએ. અને હમણાં મહારાજશ્રી રાજી છે. ઓલો મખાનાનો હાર આવ્યો ને કે આ બરાબર હાર છે.
ડાયટિંગનો જમાનો છે. હવે આપણે જેને ત્યાં જે પ્રસંગમાં આવે ને ત્યાં મહારાજનું બ્લડ ટેસ્ટ કરાવવાનું. કોલેસ્ટ્રોલ નથી ને હું કીધું ઓલો એન્જિયોગ્રાફી કરાવવાની. નકરું નાક જ ખરો. અને આપણે કે સતાયું જીવો સતાયું આમાં કંઈ નક્કી છે? એટેક તો બધા ના આવે. એટલે અમારા ગુરુને હમણાં આવ્યો જીણો એવો આવી ગયો તો બાયપાસ કરાવવું પડ્યું. આવું અગમચેતીના ભાગરૂપે આપણે બધાએ થોડું થોડું આવું કરતું રહેવાનું. ઈચ્છા અનુરૂપ પરાણે લોહી નહીં લઈ લેવાનું. પાછું જોજો. ત્યારે ભગવાનને પ્રાર્થના કરું. આ તો ખુશીનો માહોલ છે, આનંદનો માહોલ છે, પાર્ટી માંગવાનો માહોલ છે. હમણાં અમારા વિવેક સાગર સામે છે ને રમકડું લાલજી મહારાજને હાર પહેરાવી ગયો 50 રૂપિયાનો. પાછો કે પાર્ટી દેજો. કે લો 50 રૂપિયામાં પાર્ટી મોંઘી પડે ને. પાર્ટી જોતી હોય તો આવું મોટું ફંક્શન કરવું પડે. સાળંગપુરના કોઠારી કે એનું ધ્યાન નથી. ભગવાનને પ્રાર્થના કરું કે આપણા મહારાજથી સતાયું ન થાય, નિરોગી થાય. અને ગઢપુરના ઘણા બધા સંતો, બધાના નામ નથી લેતો, અહીંથી સંચાલક શ્રી બધાના નામ લીધા જ છે. ત્યારે બધા સંતો વતી ગઢપુરના અમારા મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણદાસજી સ્વામી, બોર્ડના બધા સભ્યો, અહીંયા જે બધા સંતો આવ્યા એ બધા સંતો વતી પૂજ્ય મહારાજશ્રીના ચરણમાં સાષ્ટાંગ દંડવત કરું છું. લાલજી મહારાજના ચરણમાં વંદન કરું છું. ફરી પૂજ્ય મહારાજશ્રીનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.